કતારગામ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં 24 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઓરિસ્સા ગંજામથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ શરીર સંબંધી ગંભીર ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું પોલીસ કમિશનર સાહેબશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રીના ક્રાઇમ નાઓએ આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ક્રાઇમ નાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. અનુસંધાને મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 2 પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીનાઓની સૂચના મુજબ એનડીપીએસ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસોની સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સની તથા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ઓરિસ્સા ગંજામ ખાતેથી કતારગામ પોલીસ સ્ટેશન એફઆઈઆર નંબર 262/2002 આઈપીસી કલમ 302-201 મુજબના ગુનાનો નાસ્તો ફરતો આરોપી સંતોષનાથ ઉદયનાથ પ્રધાન ઉંમર વર્ષ 54 રહે ગામ કબીસુરિયાનગર મેડિકલ 4 રસ્તા થાના કબીસુરિયાનગર જિલ્લો ગંજામ ઓરિસ્સાને પકડી પાડવામાં આવેલ છે.